નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મારા વાલા મિત્રો, આજે વાત કરવાની છે ફક્ત પીએમ કિસાન ખેડૂતને 20,000 રૂપિયાની સહાય કેવી રીતે મળશે। પીએમ કિસાન અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6,000ની સહાય આપવામાં આવે છે। તો અત્યાર સુધીમાં મિત્રો લાખો ખેડૂતોને સીધો લાભ મળ્યો છે। હવે સરકારે નવા નિયમ મુજબ પાત્ર ખેડૂતો માટે ખાસ યાદી જાહેર કરી છે, જેમાં પસંદ કરેલા ખેડૂતોને કુલ રૂપિયા 20,000 સુધીની સહાય મળવા પાત્ર હશે। કૃષિ મંત્રાલયે પીએમ કિસાનની નવી લાભાર્થી યાદી જાહેર કરી છે। આ યાદીમાં માત્ર તેઓ જ સામેલ છે જેઓએ સમયસર કેવાયસી પૂર્ણ કર્યું છે, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક કર્યા છે અને જમીનની વિગતો સાચી દર્શાવી છે કે ખોટી વિગતો આપનારાઓ અથવા કેવાયસી અધૂરી રાખનારા ખેડૂતોનું નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી। તો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જો તમે તમારું કેવાયસી પૂર્ણ ન કર્યું હોય તો તમારા પોતાની પાસબુકનું કેવાયસી ખાસ કમ્પ્લીટ કરાવી નાખજો। 20,000 રૂપિયાની સહાય કોને મળશે મિત્રો? તો સરકારના નવા પરિપત્ર મુજબ, નવા અપડેટ મુજબ પાત્ર ખેડૂતોને અગાઉના બાકી રહેલા, જેટલે કે ઘણા બધા ખેડૂતોને હપ્તા પણ બાકી રહી ગયા છે, તો એવા વર્તમાન હપ્તો પણ મળશે, જેના કારણે કુલ મળી સહાય 20,000 સુધીની પહોંચી શકે છે। આ સહાય સીધી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે ફક્ત તેઓ જ લાભ મેળવી શકશે જેઓનું નામ નવી યાદીમાં છે। ખેડૂત મિત્રો, તો હવે આપણે યાદી કેવી રીતની ચેક કરીશું? તો ખાસ મિત્રો, ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને બેનિફિશરી લિસ્ટ વિકલ્પ પર ક્લિક કરી શકે છે। રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામ પસંદ કર્યા પછી યાદી દેખાશે। ઉપરાંત મોબાઈલ નંબર અથવા આધાર નંબર દાખલ કરીને પણ વ્યક્તિગત રીતે નામ ચેક કરી શકાય। કેન્સુલેશન પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા નવી લાભાર્થી યાદી જાહેર કરવામાં આવી છે। ફક્ત યાદી સામેલ ખેડૂતોને જ આ વખતે 20,000ની સહાય સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જનજાગૃતિ માટે છે। ચોક્કસ તારીખ અને સહાય સંબંધિત સત્તાવાર માહિતી માટે હંમેશા પીએમ કિસાન પોર્ટલ અથવા કૃષિ વિભાગનો સંપર્ક કરવો જોઈએ। તો મારા વાલા ખેડૂત મિત્રો, ખાસ તમને મારી માહિતી કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં અવશ્ય એક કોમેન્ટ કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળશું એક નવા આવા વિડીયા સાથે। ત્યાં સુધી બધાને જય કિસાન।